નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં અંતર અને સ્થાનાંતર વિશે શીખ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિના પ્રકારો વિશે શીખીશું. મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે નિયમિત અને અનિયમિત ગતિ વિશે શીખીશું. તો આપણે શીખીશું ગતિના પ્રકાર. લખીએ ગતિના પ્રકાર. બે પ્રકાર છે. एक नियमित गति, बीजू छे अनियमित गति. હવે વિદ્યાર્થી મિત્રો, નિયમિત ગતિ અને અનિયમિત કોને કહેવાય? જે શાળાએ નિયમિત આવે એ વિદ્યાર્થીઓ નિયમિત વિદ્યાર્થી કહેવાય. જે શાળાએ અનિયમિત આવે 4 વાગે 5 વાગે ની ધારો કે 8 વાગ્યાનો ટાઈમ હોય તો એ 8 વાગે આવે, કોઈ 8:30 આવી ગયું હોય, કોઈ 7:45 આવે, કોઈ 8:15 આવે, કોઈ પ્રાર્થના પહેલા આવે, કોઈ પ્રાર્થના પછી આવે. એ બધા અનિયમિત હોય. આપણે કહીએ કે અનિયમિત સ્ટુડન્ટ છે, બરાબર? તો એના ગતિના પણ બે પ્રકાર છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો કે નિયમિત ગતિ કોને કહેવાય? તો કે સરખા સમયમાં સરખું અંતર કાપે, બરાબર છે? ધારો કે 1 મિનિટમાં મેં 2 મીટર અંતર કાપ્યું. 1 મિનિટમાં 2 મીટર અંતર કાપ્યું. બીજી મિનિટે મેં 4 મીટર અંતર કાપ્યું. ત્રીજી મિનિટે મેં 6 અંતર કાપ્યું, બરાબર? તો તમે જુઓ, 4 માંથી 2 બાદ કરતા 2 મીટર, 6 માંથી 4 બાદ કરતા 2 મીટર, એટલે અંતર વચ્ચેનો ગાળો કેટલો થયો? 2 મીટરનો ગાળો થયો. એવી રીતના ઓલામાં મિનિટ બાદ કરતા 2 માંથી 1 બાદ કરતા 1 મિનિટ, પછી 3 માંથી 2 બાદ કરતા 1 મિનિટ. એ તમે જુઓ, સમયગાળો 1 મિનિટનો અને જે કાપેલ અંતર છે એનો ગાળો 2 મીટરનો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ઘડી ગાળો સરખો છે, બરાબર છે? એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપ્યું, એને 2 મીટર જેટલું અંતર કાપ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, એ નિયમિત ગતિ કહેવાય. પણ અનિયમિત ગતિ બે પ્રકારે હોય. કોઈક શાળાના સમય પહેલા આવે, યા તો કોઈ શાળાના સમય પછી આવે. પ્રાર્થના પહેલા આવે યા તો પ્રાર્થના પછી આવે, બરાબર છે? તો એની અનિયમિત ગતિ કહેવામાં આવે છે. તો આપણે સમજીએ એક ઉદાહરણ દ્વારા. ધારો કે 1 મિનિટમાં 2 મીટર અંતર કાપ્યું. 1 મિનિટમાં 2 મીટર અંતર કાપ્યું. બીજી મિનિટે એને 6 મીટર અંતર કાપ્યું, બરાબર? ત્રીજી મિનિટે એને 4 મીટર અંતર કાપ્યું, બરાબર? હવે તમે એનો સમય ગણો અને તમે એનું અંતર જુઓ, બરાબર છે? તો કે સમયગાળો સરખો છે, 1, 2 અને 3 મિનિટ, એટલે 2 માંથી 1 બાદ કરીએ તો 1 મિનિટ, બરાબર? પછી 3 માંથી 2 બાદ કરીએ તો 1 મિનિટ. કેવું છે? સમયગાળો સરખો છે, પણ કાપેલું અંતર એને પહેલા 2 કાપ્યું, પછી 6 કાપ્યું અને પછી 4 મીટર જેટલું અંતર કાપ્યું. તો 2 માંથી 6 બાદ કરીએ તો 4 મીટર, પછી 6 માંથી 4 બાદ કરીએ તો -2 મીટર, બરાબર છે? એટલે એ જે ગાળો છે કેવો છે? સરખો નથી. એટલે આ ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે. પરંતુ એમ કહીએ, બરાબર, કે 1 મિનિટમાં 2 મીટર અંતર કાપ્યું, 3 મિનિટમાં 4 મીટર અંતર કાપ્યું અને પછી 2 મિનિટમાં એણે 6 મીટર અંતર કાપ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ, સમયગાળો અલગ અલગ છે, પણ કાપેલ અંતર કેવું છે? સરખું. કાપેલ અંતર કેવું છે? 2, 4, 6, 2 નો ગાળો છે, પણ સમય કેવો છે? બરાબર? 1 મિનિટ, 3 મિનિટ અને પછી 2 મિનિટ છે. એટલે સમયગાળો સરખો નથી. કાપેલું અંતર સરખું છે, પણ સમયગાળો સરખો નથી. તો આપણે એને પણ અનિયમિત ગતિ કહીશું. અનિયમિત ગતિ બે રીતે: સમયગાળો સરખો ન હોય તો પણ અનિયમિત ગતિ, અને કાપેલ અંતર સરખું ન હોય તો પણ અનિયમિત ગતિ કહેવામાં આવે છે. અને બંને પણ સરખું ન હોય તો પણ અનિયમિત ગતિ કહેવામાં આવે છે. એટલે આ નિયમિત અને અનિયમિત ગતિ. તો આપણે એની વ્યાખ્યા સમજી લઈએ. કોને કહેવાય નિયમિત અને અનિયમિત ગતિ? તો જોઈએ આપણે, પહેલું છે નિયમિત ગતિ. તો કે કોઈ ગતિમાન પદાર્થ, કોઈ ગતિમાન પદાર્થ, ધારો કે 1 મિનિટમાં 2 મીટર અંતર કાપ્યું. 1 મિનિટમાં 2 મીટર અંતર કાપ્યું. 3 મિનિટમાં 4 મીટર અંતર કાપ્યું. 4 મિનિટમાં 4 બાદ કરીએ તો 4 મીટર, પછી 4 માંથી 2 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 2 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 2 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4 માંથી 4 બાદ કરીએ તો 1 મિનિટ, પછી 4
ગતિ કરતો હોય, બરાબર, કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે ત્યારે કોઈ ગતિમાન સુરેખ પથ પર કોઈ ગતિમાન પદાર્થ હશે, સોરી, કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે એક સરખા સમયગાળામાં સરખું અથવા એક સરખું અંતર કાપે તેવી ગતિને નિયમિત ગતિ કહીએ છીએ અથવા કહે છે, બરાબર. કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે ત્યારે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તેવી ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે છે. એવી રીતના આપણે અનિયમિત ગતિ શીખી લઈએ. અનિયમિત ગતિ. અનિયમિત ગતિ શું હશે? તો કે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે ત્યારે સરખા સમયમાં અથવા સરખા સમયમાં સરખું અંતર ન કાપતો હોય તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. આ અનિયમિત ગતિની વાત થઈ, બરાબર. હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. કોને કહેવાય નિયમિત ગતિ અને કોને કહેવાય અનિયમિત ગતિ? ધારો કે કોઈ પદાર્થ એક પદાર્થ 5 મિનિટમાં 5 મીટર અંતર કાપે અને બીજા 5 મિનિટમાં બીજું 5 મીટર અંતર કાપે તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આને આપણે શું કહીશું? નિયમિત ગતિ. હવે આપણે અનિયમિતનું ઉદાહરણ જોઈ લઈએ. તો કે ધારો કે કોઈ
મિનિટમાં 5 મીટર અંતર 5 મિનિટમાં 5 મીટર અંતર કાપે અને બીજી 5 મિનિટમાં 6 મીટર અંતર કાપે. બરાબર, પહેલી 5 મિનિટમાં 5 મીટર અંતર કાપે અને બીજી 5 મિનિટમાં 6 મીટર અંતર કાપે અને ત્રીજી 5 મિનિટમાં 4 મીટર અંતર કાપે તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર, આ ઉદાહરણની વાત થઈ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. એનું આપણે એક ઉદાહરણ જોઈએ. બરાબર, ધારો કે અહીંયા સમય આપેલો છે, અહીંયા આગળ કાર A અને અહીંયા આગળ કાર B. કાર A અને કાર B દ્વારા યોગ્ય સમયમાં કેટલું અંતર કાપેલું છે એ દર્શાવેલું છે. ધારો કે આપણે 15 મિનિટનો ટાઈમ લખીએ. બરાબર છે, 9 ને 30 નો, 9 ને 45 નો, 9 ને 10 આવશે અહીંયા આગળ 10 વાગ્યાનો, પછી પાછો 10 ને 15 નો, 10 ને 30 નો, 10 ને 45 નો અને અહીંયા આગળ આવશે 11. બરાબર, આવી રીતે તમને ટાઈમ આપેલો છે. 9 ને 30 થી શરૂ થાય તો 11 વાગ્યા સુધીનો. તો કાર A B એ કેટલું અંતર કાપે છે એ અહીંયા આગળ મીટરમાં હશે. શેમાં હશે અંતર? એ મીટરમાં હશે અને સમય છે એ મિનિટમાં હશે. આટલા મિનિટમાં આટલું અંતર કાપે એટલે કે જોઈ શકો છો તમે અહીંયા આગળ. બરાબર છે, કાર A ધારો કે 10 મીટર અંતર કાપે, 10 મીટર અંતર કાપે. બરાબર, 9 ને 30 એ 10 મીટર અંતર કાપે, 9 ને 45 એ 20 મીટર, 10 વાગે 30 મીટર, 10 ને 15 એ 40 મીટર, 10 ને 30 એ 50 મીટર, 10 ને 45 એ 60 મીટર અને 11 વાગે 70 મીટર આવી રીતના અંતર કાપે છે. હવે કાર B જોઈએ. તો કાર B જોઈએ તો કે 12 મીટર, 9 વિશે 12 મીટર, સોરી, પછી 9 ને 45 એ 19 મીટર. બરાબર, પછી છે 23 મીટર, 23 મીટર, પછી છે 35 મીટર, 37 મીટર, 41 મીટર અને 44 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આનો ગાળો માપો. બરાબર, ધારો કે આ બંનેનો ગાળો 15 મિનિટનો છે, પછી આ બંને વચ્ચેનો ગાળો 15 મિનિટનો છે. 9 ને 45 માંથી 9 ને 30 બાદ કરીએ તો 15 મિનિટ, 10 માંથી 9 45 બાદ કરીએ તો 15 મિનિટ, એટલે બધાનો ગાળો કેટલો છે? 15 મિનિટનો છે. બરાબર, એઝ યુઝ્યુઅલ આ બધાનો ગાળો આપણને એક સરખો મળવાનો છે, 15 મિનિટનો ગાળો મળશે. એવી રીતના કાર A છે. બરાબર, તો કે કાર A આ બંને વચ્ચેનો 10 મીટરનો, બરાબર, આ બંને વચ્ચે 10 મીટર, પછી આ બંને વચ્ચે 10 મીટર, આ બંને વચ્ચે 10 મીટર, એવી રીતના બધાનો ગાળો એક સરખો મળવાનો છે. 10 મીટરનો એક સરખો ગાળો મળવાનો છે. એટલે આ બંને જો તમે સરખા સમયમાં સરખું અંતર કાપે એટલે તમે એને કઈ ગતિ કહીશો? નિયમિત ગતિ. શું કહીશું આપણે? નિયમિત ગતિ કહીએ છીએ. જોઈ શકો છો તમે કે અહીં સરખો સમયગાળો અને સરખું અંતર કાપે. બરાબર, 15 મિનિટમાં 10 મીટરનું અંતર કાપે. બરાબર છે, એટલે આ કાર નિયમિત ગતિ કરે છે. કઈ કાર? કાર A. હવે કાર B નું જોઈએ તો કે 19 માંથી 12 જાય તો 17. બરાબર, 23 માંથી 19 જાય તો
19 ને 4 23 એટલે અહીંયા આગળ આવશે 4 25 માંથી 35 માંથી 23 જાય તો 12 બરાબર 37 માંથી 35 જાય તો 2 બરાબર પછી 41 માંથી 37 જાય તો 4 અને આગળ 3 વિદ્યાર્થી મિત્રો તમે જુઓ સમયગાળો એ સરખો છે 9 30 9 45 15 15 મિનિટનો સમયગાળો પણ અહીંયા આની વચ્ચે આનો ગાળો કેટલો છે મીટરનો કારના ઝડપનો તો કે 3 થી 4 2 12 4 17 એક સરખો ગાળો નથી એટલે આપણે શું કહીશું કે તે અનિયમિત ગતિ કરે છે કેવી ગતિ કરે છે અનિયમિત ગતિ વિદ્યાર્થી મિત્રો આ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વાત થઈ કે એ લોકો જે કાર એ છે એ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે અને કાર બી છે એ સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ ગતિના પ્રકાર નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વાત થઈ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગતિના દરનું માપન તમને ખબર છે કે શું કહેવાય કોઈ અંતર માપવું હોય બરાબર છે વાહનથી આપણે અંતર માપવું હોય તો અંતર માપવા માટેનું સાધન છે ઓડોમીટર બરાબર અંતર માપવું હોય તો એનું સાધનનું નામ શું છે ઓડોમીટર ઓડોમીટર વડે આપણે અંતર માપી શકીએ છીએ અને એવી જ રીતે આપણે કોઈ શું વાહન દ્વારા આપણે સ્પીડ માપવી હોય આપણે કેમ કે મારી ગાડી તો આટલી સ્પીડે ચાલે મારી ગાડી આટલી સ્પીડે ચાલે સ્પીડ એટલે ઝડપ બરાબર તો ઝડપ માપવી હોય સ્પીડ માપવી હોય ત્યારે સ્પીડોમીટર વપરાય હવે વાહનમાં જો આગળ લટકાવેલું હશે લગાવેલું હશે આમાં કાંટા ફરતા હશે બરાબર છે એને આપણે સ્પીડોમીટર કહીએ છીએ અને અંતર માપવું હોય એના માટે ઓડોમીટર વપરાય છે તો હવે આપણે ગતિના દરનું માપન એટલે કે ગતિનો દર એટલે ઝડપ આપણે એની હવે ઝડપ વિશે સમજીશું સરેરાશ ઝડપ અને ઝડપ વિશે ગતિના દરનું માપન ગતિના દરનું માપન એટલે કે ધારો કે કોઈ વાહન લઈને કોઈ વાહન જતું હોય ધારો કે તમે એક્ટિવા નવી લાવ્યા છો એ એક્ટિવાની ગતિનું દરનું આપણે માપન કરવું હોય બરાબર છે તો તમે રોજ એક્ટિવા લઈને બહાર જાઓ છો બરાબર ક્યારેક સિગ્નલ આવી ગયા તો તમે ધીમી પાડો છો હાઈવે પર ચડી ગયા તો તમે ફાસ્ટ લઈ જાઓ છો બરાબર તમે એવી રીતે તમારી સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે બરાબર તો તમે એની ગતિનું દરનું માપન કેવી રીતે કરી શકો બરાબર એટલે તમારે શું કરવાનું કે કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે એ નોંધવાનું તો તમારો સમયગાળો પણ જુદો હશે અને કાપેલું અંતર પણ જુદું હશે એટલે શું કરવાનું કે જેટલા સમયગાળામાં જેટલું અંતર કાપતો હોય એ બંનેનો ભાગાકાર કરવાનો બરાબર એટલે આપણને ગતિના દરનું માપન મળે છે તો ગતિના દરનું માપન એટલે ઝડપ બરાબર ગતિના દરનું માપન એટલે ઝડપ તો આપણે ઝડપ વિશે સમજીએ તો આપણે ગતિના દરનું માપન ઝડપ વિશે સમજીએ ઝડપ તો કે ઝડપ કોને કહેવાય તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતર
ઝડપ કહે છે. બરાબર, એકમ સમયમાં કાપેલ અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે એકમ સમયમાં જેટલું અંતર કાપ્યું હોય તે. તો આપણે ઝડપનું સૂત્ર જોઈએ તો કે ઝડપ બરાબર કાપેલ અંતર અથવા પદાર્થે કાપેલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. બરાબર, તે અંતર કાપવા માટે લાગતો સમય. એટલે આપણે એને શું કહીએ છીએ? ઝડપ કહીએ છીએ. બરાબર, કાપેલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને આપણે ઝડપ કહીએ છીએ. બરાબર, હવે આપણે દરેક રાશિ છે અને દરેક રાશિના એકમો છે. બરાબર છે, આપણે અંતર અને સ્થાનાંતરનો એકમ જોયો તો મીટર. બરાબર, ઇન્ટરનેશનલ સિસ્ટમ એસઆઈ એકમ એનો કયો હતો? મીટર હતો. પણ અહીંયા તો સમયને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને બંનેનો ભાગાકાર છે. તો એનો એકમ શું હોઈ શકે? તો કે ધારો કે અંતરનો એકમ છે મીટર. બરાબર છે, અંતરનો એકમ છે મીટર અને એ કાપવા માટે લાગતો જે સમય છે એ ધારો કે સેકન્ડમાં છે. બરાબર, અંતર મીટરમાં છે અને તે કાપવા માટે લાગતો સમય કેટલો છે? સેકન્ડમાં છે. તો ઇન્ટરનેશનલ સિસ્ટમ એસઆઈ એકમ દ્વારા જે ઝડપનો એકમ છે એ ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય છે. મીટર પ્રતિ સેકન્ડ આ એનો એકમ છે. કયો? તો કે એસઆઈ એકમ. તેનો ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર પ્રતિ સેકન્ડ આવું પણ લખી શકો છો. અથવા તો એવું પણ લખી શકાય મીટર અને ગુણાકાર ભાગાકાર અને ગુણાકારનો નિયમ છે કે ગુણાકારમાં જાય એટલે ઉપર -1 ઘાત થઈ જાય એટલે આ નામ વંચાય મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ -1 ને ઇન્વર્સ વંચાય એવું પણ લખી શકો અથવા આવું પણ લખી શકો મીટર ગુણ્યા સેકન્ડ ની -1 ઘાત આવું પણ લખી શકો છો. બરાબર, હવે આપણે એક રીતે દર્શાવશું કે એનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે એ મુજબ કે આના તો વ્યવહારુ એકમ પણ છે. તો કે વ્યવહારુ એકમ કયા કયા છે? વ્યવહારિક એકમ. તો કે એના વ્યવહારિક એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. 1 સેન્ટીમીટરમાં કેટલું અંતર કાપ્યું? એ બરાબર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અથવા તો બીજો છે કિલોમીટર પ્રતિ કલાક. તમને એમ થાય કે એકડી કલાક ને સેકન્ડ ને એવું કેમ કીધું? વિદ્યાર્થી મિત્રો કિલોમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવી શકીએ. બરાબર છે, પણ સેકન્ડ સમય હોય તો સેકન્ડમાં આપણે 1 સેકન્ડમાં ઘણું બધું કિલોમીટર અંતર કાપી શકીએ ખરા? નો કાપી શકીએ. એ પોસિબલ જ નથી. એટલે કિલોમીટરને હંમેશા કલાકમાં દર્શાવાય, સેન્ટીમીટરને હંમેશા સેકન્ડમાં દર્શાવાય છે. મીટરને પણ સેકન્ડમાં દર્શાવાય છે. હા, કિલોમીટરને સેકન્ડ અહીંયા આગળ સેકન્ડમાં ફેરવા માટે ઘણી બધી સેકન્ડની જરૂર પડે એ થઈ શકે. બરાબર, અથવા કલાકને સેન્ટીમીટરમાં દર્શાવવા હોય તો ઘણા બધા સેન્ટીમીટરની જરૂર પડે. પણ આપણે વ્યવહારિક એકમ તરીકે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક લઈ શકીએ છીએ. બરાબર, આ બધા વ્યવહારિક એકમો છે. હવે આ આપણે ઝડપની વાત થઈ. પણ આપણે ઝડપમાં આપણે કીધું આ દિશામાં આટલી ઝડપ કરી, આ દિશામાં આટલી ઝડપ કરી એવું આપણે કીધું નથી. આપણે તો ખાલી ફક્ત અનિયમિત ગતિ હતી, અનિયમિત ગતિમાં ઝડપ રાશિ આવે
એટલે આપણે બરાબર દિશાને ક્યાંય ધ્યાનમાં લીધું નથી. એટલે આ ઝડપ છે એ કેવી રાશિ થશે? એ અદિશ રાશિ છે. ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એને કાંઈ પણ શોધવા માટે મૂલ્યની જરૂર પડતી નથી. બરાબર? હવે એકમ સમયમાં કાપેલ અંતરને આપણે ઝડપ કીધું. બરાબર? પણ આવે તો ઘણી બધી ઝડપ ભેગી થાય ને, તો એ બધી ઝડપનો સરવાળો કરવો પડે. એટલે ઘણી બધી ઝડપનો સરવાળો, બરાબર, ઘણી બધી કિંમતોનો સરવાળો એટલે આપણે શું કહીએ છીએ? સરેરાશ. તો આપણે અહીંયા ઝડપની વાત છે, તો આપણે સરેરાશ ઝડપ વિશે હવે સમજીએ. બરાબર? સરેરાશ ઝડપ કોને કહેવાય? સરેરાશ ઝડપ. તો કે એક કરતા ઘણી બધી ઝડપોનો સરવાળો એટલે આપણે શું કહીએ છીએ? સરેરાશ ઝડપ કહીએ છીએ. બરાબર છે? ધારો કે પ્રવાહમાં મોટાભાગના ગતિમાન વાહનો અનિયમિત ગતિ કરતા હોય. બરાબર? મોટાભાગના વાહનો કેવા ગતિ કરતા હોય છે? અનિયમિત ગતિ કરતા હોય છે. બરાબર? ક્યારેક આમ સિગ્નલ આવ્યું તો એકદમ શોર્ટ બ્રેક મારશે. હાઈવે હોય તો ફૂલ જવા દેશે. બરાબર છે? આ બધી અનિયમિત ગતિ કહેવાય. ઝડપ એ નિયમિત ગતિમાં આવી શકે. બરાબર? કેમ કે એકમ સમયમાં કાપેલું અંતર. બરાબર છે? ધારો કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. બરાબર? આ સરેરાશ ઝડપ પછી જોઈએ. બરાબર? પહેલા આપણે ઝડપનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ધારો કે એક પદાર્થ 5 મિનિટમાં 5 મીટર અંતર કાપે. બીજો પદાર્થ એને જ પદાર્થ બીજી 5 મિનિટમાં ફરીથી 5 મીટર અંતર કાપે. તો ઝડપ શોધો. તો કે ઝડપ બરાબર કાપેલ અંતર અને તે માટે લાગતો સમય. અંતર કેટલું કાપ્યું છે? તો કે 5 મીટર અંતર કાપ્યું છે. તો 5 + 5 સમય કેટલો છે? તો કે 5 મિનિટનો સમયગાળો. તો કે 5 + 5 5 ને 5 10 5 ને 5 10 એટલે કે એક ઉપર શું છે? અંતર છે. તો અંતરનો એકમ કયો છે? મીટર. નીચે શું છે? સમય છે. સમયનો એકમ કયો છે? મિનિટ. એટલે 1 મીટર પ્રતિ મિનિટ. એટલે કે એ 1 મિનિટમાં 1 મીટર જેટલું અંતર કાપે છે. બરાબર? 1 મિનિટમાં 1 મીટર જેટલું અંતર કાપે છે. તો આ ઝડપનું શોધવાનું સૂત્ર થયું. હવે આપણે જોઈએ સરેરાશ ઝડપ. તો કે જ્યારે કોઈ પદાર્થ એકમ સમયમાં એક સરખું અંતર ન કાપે ત્યારે તેની ઝડપમાં થતી વધઘટ જાણવા માટે સરેરાશ ઝડપ ની જરૂર પડે છે. અથવા તો એવું પણ લખી શકો કે જ્યારે કોઈ પદાર્થ એકમ સમયમાં એક સરખું અંતર ન કાપે ત્યારે તેની ઝડપમાં
થતી વધઘટ જાણવા માટે વપરાતી રાશિને સરેરાશ ઝડપ કહે છે. જાણવા માટે વપરાતી રાશિને સરેરાશ ઝડપ કહે છે એવું પણ તમે લખી શકો છો. તો કે સરેરાશ ઝડપ માપવું હોય તો એ માટેનું સૂત્ર શું છે? તો કે સરેરાશ ઝડપ એકમ સમયમાં એક સરખું અંતર ન કાપે. એટલે અહીંયા લખવાનું કાપેલું કુલ અંતર, કેમ કે એક સરખું અંતર નથી કાપતા ને, એટલે કાપેલું કુલ અંતર એટલે બધાનો સરવાળો, બરાબર. અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય, બરાબર. કાપેલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય એટલે શું થશે? સરેરાશ ઝડપ, બરાબર. અહીંયા એવું પણ લખી શકો કે જે કોઈ પદાર્થ એકમ સમયમાં કાપેલું કુલ અંતર, સોરી ભૂલ થઈ મારે, જ્યારે કોઈ પદાર્થ એકમ સમયમાં એક સરખું અંતર ન કાપે અને તેની સરેરાશ જાણવા માટે વપરાતી રાશિને સરેરાશ ઝડપ કહે છે, બરાબર. એવું પણ કહી શકો છો. પણ એની માટે બેસ્ટ વ્યાખ્યા આ છે કે જ્યારે કોઈ પદાર્થ એકમ સમયમાં એક સરખું અંતર ન કાપે ત્યારે તેની ઝડપમાં થતી વધઘટ જાણવા માટે વપરાતી રાશિને આપણે સરેરાશ ઝડપ કહીએ છીએ, બરાબર. હવે સરેરાશ ઝડપ માપવા માટે હું તમને કોઈ ઉદાહરણ કહું તો ધારો કે કોઈ કાર 4 મિનિટમાં 16 મીટર અંતર કાપે છે અને બીજી 2 મિનિટમાં 16 મીટર અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો. અહીં તમે જો વિદ્યાર્થી મિત્રો, બરાબર, સમય કેવો છે? અલગ અલગ છે, પણ જે અંતર કાપવાનો અંતર કેવો છે? એક સરખું 16 મીટર જ અંતર કાપવું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સમય અલગ છે એટલે એ પણ કેવું થશે? અનિયમિત ગતિ થશે. એટલે અનિયમિત ગતિ માટે સરેરાશ ઝડપ શોધવામાં આવે છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ અંતર છે, તો અંતરનો એકમ શું થાય છે? મીટર, બરાબર. અંતરનો એકમ શું થાય છે? મીટર. અને એ અંતર કાપવા માટે લાગતો સમયને આપણે શું લઈએ છીએ? સેકન્ડ, બરાબર. તો અહીંયા આગળ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે સરેરાશ ઝડપનું પણ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કયો એકમ? તો કે SI એકમ. તો આપણે લખી નાખીએ કે ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. હવે વ્યવહારિક એકમો તો એ પણ આની જેમ જ વ્યવહારિક એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ કલાક છે. આ એના વ્યવહારિક એકમો થયા, બરાબર. એટલે હવે આપણે સરેરાશ ઝડપને પણ રાશિ કે એના વડે દર્શાવવામાં આવતું નથી, બરાબર. તો સરેરાશ ઝડપ પણ મેં કીધું કે સરેરાશ ઝડપ પણ રાશિને દર્શાવવામાં આવતું, રાશિ નહીં દિશાને એવું દર્શાવવામાં આવતું નથી, બરાબર. સરેરાશ ઝડપમાં પણ દિશા દર્શાવવામાં આવતી નથી. આપણે એમ કીધું કે આ દિશામાં આટલી સરેરાશ ઝડપ કરી, આ દિશામાં આટલી સરેરાશ ઝડપ કરી, એવું કીધું નથી. એ સરેરાશ ઝડપ પણ કેવી રાશિ છે? એ અદિશ રાશિ છે, બરાબર. એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપને માપવું હોય તો આપણે એને શોર્ટ ફોર્મ તરીકે v લખીએ, બરાબર. આમ કરીને આમ લખીશું તમારા ઓલામાં જુઓ, બરાબર. ચોકડીમાં ઝડપને v વડે દર્શાવીશું
અને સરેરાશ ઝડપને તો કે ઝડપને તો આપણે ઓલરેડી v જ કહીએ છીએ બરાબર પણ સરેરાશ એટલે કે એવરેજ આપણે કહીએ ને કે મારું બાઈક આટલું એવરેજ આપે એવરેજ એટલે સરેરાશ ઝડપ બરાબર તો એવરેજ ને આવી રીતે લખાય a v r a g e તેના પહેલા બે અક્ષરો લઈ લઈએ a v e r a g e એ ન લખીએ બરાબર તો આપણે એના પહેલા બે અક્ષરો a v લઈ લઈએ તો v a v સફિશિયન્ટ માં લખવાનું a v એટલે એવરેજ સરેરાશ ઝડપ અને અહીંયા આગળ એટલું ઝડપ તો આપણે નીચે લખી શકીએ ઝડપને v વડે દર્શાવાય અને અહીંયા આપણે લખી શકીએ કે સરેરાશ ઝડપને v એવરેજ વડે દર્શાવાય બરાબર છે તો આ ઝડપ અને સરેરાશ ઝડપની વાત થઈ એક ઉદાહરણ જોઈ લઈએ સરેરાશ ઝડપનું બરાબર મેં તમને કીધું એ મુજબ કે એક પદાર્થ કોઈ પદાર્થ 4 મિનિટમાં 16 મીટર અંતર કાપે બરાબર બીજી 2 મિનિટમાં 16 મીટર અંતર કાપે તો તેની સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર એટલે કે કાપવું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો સમય લખવાનું અંતર કાપવા માટે લાગતો કુલ સમય બરાબર કાપેલું કુલ અંતર કેટલું છે 16 મીટર એટલે 16 મીટર 16 16 મીટર બરાબર 16 મીટર અને અંતર કાપવા માટે લાગતો સમય તો કે 4 મિનિટ ને 2 મિનિટ તો કે 4 મિનિટ પ્લસ 2 મિનિટ 16 ને 16 32 મીટર 4 ને 2 6 મિનિટ 16 ભાગ્યા 32 કરીએ 5.33 સમથિંગ આવે બરાબર 16 ભાગ્યા 32 ભાગ્યા 6 કરીએ મારી મિસ્ટેક 32 ભાગ્યા 6 તો કે 6 પંચા 30 20 આવ્યા બરાબર મીંડું અહીંયા આગળ સોરી અહીંયા આગળ પોઈન્ટ નીચે આવે મીંડું 6 તરી 18 ફરી 2 વધ્યા ફરી મીંડું મૂકો 6 તરી 18 2 વધતા જશે ને આગળ ડેશ પ્રોસેસ ચાલુ થશે અહીંયા આગળ ડેશ 3 ચાલ્યા કરશે તો 3 ચાલ્યા કરે એટલે આપણે ખાલી બે સંખ્યા લઈશું 33 એટલે જવાબ આવશે 5.33 પણ મીટર પ્રતિ મિનિટ એટલે કે 1 મિનિટમાં 5.33 મીટર જેટલું અંતર કાપ્યું બરાબર 5.33 મીટર જેટલું અંતર કાપ્યું આ આપણે સરેરાશ ઝડપ શોધી પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે 1 માર્કમાં 2 માર્કમાં એક્ઝામ્પલ પૂછાયો છે ત્યારે તમે આ જવાબ લખ્યો પણ આ નહીં લખો તેનો અડધો માર્ક્સ કપાશે એટલે એકમ જે આપ્યું હોય એના રિલેટેડ તમારે એકમ લખવાનો અને લખવાનો ભૂલતા નહીતર અડધો માર્ક્સ કપાય છે એટલે એકમ લખવો ખાસ જરૂર છે મીટર પ્રતિ મિનિટ બરાબર આ ખાસ તમારે યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ ગતિના પ્રકારો અને પછી નેક્સ્ટ ગતિના દરનું માપન ઝડપ અને સરેરાશ ઝડપ એના વિશે શીખ્યા બરાબર છે નેક્સ્ટ આપણે ઝડપમાં થતો વધારો દિશા સાથે ઝડપ એના વિશે શીખવાના છીએ તે સસ્પેન્ડ છે દિશા સાથે ઝડપ શું છે એને આપણે શીખવાના છીએ જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું થેન્ક યુ